ગુજરાત પર પહેલી તારીખ, બીજી તારીખ અને ત્રીજી તારીખ, જી હા, ઓગસ્ટના પહેલા 3 દિવસ ભારે નહીં અતિ ભારે રહેવાના છે એવા ઘણા બધા એલર્ટ વેધર એક્સપર્ટ આપી ચૂક્યા છે, હવામાન વિભાગ આપી ચૂક્યું છે. પણ હવે યુરોપિયન વેધર એજન્સીનું જે એલર્ટ છે એ ચોંકી જવાય એવું છે. જી હા, યુરોપિયન વેધર એજન્સીના એલર્ટમાં મધ્ય ગુજરાત, એમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ અને પંચમહાલ, આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, કચ્છનો પણ કેટલો કિસ્સો, આ તમામ વિસ્તારોમાં 2 થી 3 દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જે તસવીર રિલીઝ કરી છે તમે જોઈ શકો છો, એ તસવીર પણ હું આપને બતાવી રહ્યો છું, જેમાં પર્પલ કલર ઇશારો કરે છે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતનો કેટલોક વિસ્તાર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર, કચ્છનો કેટલોક વિસ્તાર, ત્યાં બારે મેઘ ખાંગા થાય તે પ્રકારના સંકેતો મળી રહ્યા છે, તે પ્રકારના એંધાણ જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે આપણે સાવચેત રહેવું પડશે, કેમ કે હમણાં જ્યારે જુલાઈના અંતિમ પખવાડિયામાં જ્યારે વરસાદ પડ્યો 22, 23, 24 જુલાઈએ, ત્યારે અમદાવાદ સહિત ઘણા બધા શહેરોની શું હાલત થઈ હતી આપણે જોઈ હતી. સૌએ સાવચેત રહેવું પડશે. પ્રશાસન જે પણ દિશા નિર્દેશ આપે એને માનવા પડશે. શાળામાં અત્યારથી જ રજાઓ જાહેર કરવામાં આવી રહી છે, એટલે આગામી 4-5 દિવસ આપણે સૌ સાવચેત રહીએ, એલર્ટ રહીએ અને વરસાદને લઈને જે પણ ઇનપુટ્સ મળી રહ્યા છે એને લઈને સાવચેતીપૂર્વક, સમજદારીપૂર્વક આપણે કામ કરીએ. એટલે આગામી 4 થી 5 દિવસ તમે ધ્યાન રાખજો. કોઈ પણ કામ હોય અત્યારે નક્કી કરી લેજો કે આ 4-5 દિવસ મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાય તો એ કામ અટવાવાના છે. એના માટે અત્યારથી તૈયારી કરી લેવી જરૂરી છે. એ સિવાય તમે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હો તો પણ આ જે સમયગાળો